આજ આપણે સબસ્ક્રાઈબરને લઈને જવાના છીએ જે મોલની અંદર. આ સર્કલની અંદર જે પણ વસ્તુ તમે મૂકશો એ વસ્તુ તમારી. હાલો કાંઈ વાંધો નહીં. આખા મોલમાંથી તમને આ જ વસ્તુ મળ્યું. આ કેટલું બધું વસ્તુ છે, તમે આને હું લેવા જાવ? અને હવે ટોયલેટ સાફ કરવા. હાલો બીજું શું લેવા તમે? બીજું તમે સ્કૂલે જાઓ છો? નહીં, છોકરા જાય ને. છોકરા તમારા છોકરા છે. બીજું શું લેવા તમે? હવે તો કાંઈક ગોતી બીજું. આનું શું કરશો તમે? બર્થડે છે ને મારો. સર્કલની અંદર જે તમે વસ્તુ મૂકો ને એ વસ્તુ જે છે ને આ રેડ લાઈન છે ને એને અડી જાય ને તો બધી વસ્તુમાંથી એકય વસ્તુ તમને નહીં મળે. ડન. હવે શું લેવા? હવે A few moments later. આનું શું કરશો તમે? આને તો કંઈ ગિફ્ટમાં આપી દેશું. રેડ લાઈન ને અડવી ન જોઈએ. ઓકે. નેક્સ્ટ હવે શું લેવા તમે? હવે હા શું લ્યો છો તમે? ઘર બનાવવા માટે. તો આ ઘરની અંદર રહો તમે? ના ભાઈ ના. આ તો પડી જાય આમ. કાંઈ વાંધો નહીં, આપણે હેડફોન કરી નાખીએ ને. સર્કલની બાજુમાં વિડીયો એટલે બધું બધામાંથી એક વસ્તુ તમને મળી જાય. ઓકે. હવે તમારા વિડીયોની અંદર આવો હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો. આ હું હાવણી લ્યો ઘરે કામ આવે. તમે કેમ મૂકશો? હવે તમે આને કેમ મૂકશો? અને હું મેકી દઉં. તમારે કેન્સલ કરવું હોય તો કેન્સલ કરી કોઈ એક વસ્તુ. નો થાય કેન્સલ. કાંઈ વાંધો નહીં, પડી જાય તો બધું જાય, મને કાંઈ વાંધો નથી. હાલો બીજું શું ઓકે લેવા? ડન. આને શું લેવા જાવ છો? તમારે શું કામ છે? તમારે ખાલી આપવાનું છે ને આને. અડી જાય તો આ બધી વસ્તુ વહી જાય, કાંઈ વાંધો નહીં. તો આપણે યાર એક બીજા સબસ્ક્રાઈબર છે અને પહેલાંના વિડીયોની અંદર આવ્યા હતા, એ ભાઈને સબસ્ક્રાઈબ કરેલી હતી એટલે આપણે બોલાવી લીધા છે. તો તમે આની હેલ્પ કરી શકો, તમારે હેલ્પ કરવી હોય તો કરશો તમે હેલ્પ? હા હાલો. ઘણી બધી વસ્તુ છે તો તમે શું લેવો હવે બીજી વસ્તુ? આ હેલ્પર હું લઈને આવ્યા. આ તમારી ગર્લફ્રેન્ડ ને દે તો કેમ લાગે? ગર્લફ્રેન્ડ જ નથી યાર. હવે હું લઈશ જોઈશું. આ લઈ લઈએ તો કેમ થાય? ઈ પેલા લઈ લીધું યાર. કેમ પેલા લઈ લીધું? ઈ કોઈને ન કહેવાય. તમે શું લેવો? કેરમ લેવું તો પણ જગ્યા નથી. તો આ બેટ લઈ લો, આ તમારે મેચ રૂમમાં કામ લાગશે. હું મેચ રમતો નથી. એલા ભાઈ રમો ને. ભાઈ ક્યાં છે? બધું બતાવતા થાય. એ ભાઈ ઓલી કોરી છે કંઈક ગોતો. આ ભાઈના હેલ્પર જે હતા એ કંઈક એ ગયા છે આડવરા. શું કર્યા? હા ભાઈ અરે હું છે હવે. યાર આયા પોગી ગયો. હવે શું લેવાનો વિચાર છે તમારે બેયનો? આ બોલ લઈ લે તો કેમ લાગે? આપણે બે ફૂટબોલ રમવા જાય ને કામ લાગે. સર્કલમાં મૂકી એ દેજે. સર્કલમાં ન આવે. એલા ભાઈ ટ્રાય તો મારી હાલ ને. હાલો કાંઈ વાંધો નહીં. તમે બે આ બોલની અંદર કઈ રીતે મૂકશો કહો મને? હાલો હવે તો આમાં ક્યાં મેગી બોલ? હું એલા એ જ વિચારું છું, આમાં કઈ જગ્યાએ મૂકું. અહીંયા મૂકી દઉં, કેમ લાગે? આમાંથી એક પણ વસ્તુ પડી એટલે ગેમ આઉટ. દડો રહી ગયો છે, રહેવા દેવો ને. રેડી. તો તમારે બે માટે મેં એક વસ્તુ રાખેલી છે, તો એ ભાઈને કે એ વસ્તુ દેખાડે. મોટા ભાઈ ઓલા પણ રોબોટ દેખાય ને અહીંયા રાખો તો. ભાઈ ઓલો કૂતરો. હા હા લઈ તો લઈએ પણ આ સર્કલમાં આવી જાય. સારું ટ્રાય કરી. હાલો અને રેવા દે, આ નો આવે. એટલે હમણાં આવી જાય તું જો. બધી વસ્તુ છે મોલમાં પણ સર્કલ ભરાઈ ગઈ છે. હવે શું લે આ બે? એટલે આને તારે હવે શું કરવું? બાજુમાં રહે છે ને એને 200 રૂપિયામાં વેચી નાખી. કેમ લાગે તમને બે ને સર્કલની અંદર આવી જાય? મને નથી લાગતો આ સર્કલની અંદર આવી જાય. સર્કલની અંદર મૂકે છે એ પહેલા તમે જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો આવા વિડીયોમાં આવવા માટે. ભાઈ મેં તને પહેલા જ કીધું તું કે નો આવે. હા તો હવે ડન કરીએ આ બધું. ઓકે ડન. હવે કઈ મૂકવું નથી ને તમારે? નહીં. તો હવે સબસ્ક્રાઈબરને આપણે જે છે આ વસ્તુ બધી આપી દેવાના છે, પણ પહેલાં આપણે જોઈ લઈએ કે લાઈનમાં એક વસ્તુ ટચ નથી કરતી ને. જો ટચ કરતી હશે તો આમાંથી એક વસ્તુ નહીં મળે સબસ્ક્રાઈબરને. તો આમાંથી એક વસ્તુ જે છે લાગતી નથી કે અડે એવું. તો સબસ્ક્રાઈબરને આપણે જે છે આ બધી વસ્તુ આપી દેવું, કેમ કે આમાંથી એક પણ વસ્તુ સર્કલની અટતી નથી. તો હવે જે છે સબસ્ક્રાઈબરને આ બધી વસ્તુ આપણે આપી દેવું ને આપણે બિલ બનાવીશું. પણ હજી જે છે હેઠે પણ આપણે વિડીયો બનાવવાનો છે. એક હજી સબસ્ક્રાઈબર હતા આના હેલ્પર જે, એને આપણે વિડીયોની અંદર લેવું ને એને જે છે આવી જ રીતે પણ હેઠે વિડીયો બનાવીશું. તો એ બધાને એક બિલ કરીશું આપણે. તો હાલો જલ્દી વિડીયો હેઠે બનાવવાનો સ્ટાર્ટ કરી.